લોકો રાત્રે ડ્રાયફ્રૂટ પલાળે અને સવારે લેતા હોય છે. ખજૂર લે, દ્રાક્ષ લે, અંજીર લે, ખારેક લે, અખરોટ લે, બદામ લે, પિસ્તા લે, કાજુ લે, એક સાથે સબ સાધે સબ ખોય. જ્યારે આપણા શરીરની અંદર, આપણા જીવનશૈલીની અંદર આપણે વધારે શ્રમ નથી કરતા અને આ તમામ ડ્રાયફ્રૂટ જ્યારે આપણે પલાળીને ખાઈએ છીએ ત્યારે આમાંનું એક પણ ડ્રાયફ્રૂટનું બેનિફિટ આપણે નહીં લઈ શકીએ. આ તમામ ડ્રાયફ્રૂટ પચવામાં ખૂબ ભારે છે અને એમાં પણ આ તમામ ડ્રાયફ્રૂટ આપણે મિક્સ કરીને ખાઈએ છીએ ત્યારે આનું એક પણ બેનિફિટ આપણે લઈ શકતા નથી. જો ડ્રાયફ્રૂટ ખાવા હોય તો જે લોકો શ્રમ કરતા હોય, મહેનત કરતા હોય, એક્સરસાઇઝ કરતા હોય, જિમ્નાસ્ટિક હોય, જે લોકોની પાચન શક્તિ સારી હોય, લીધેલું ભોજન સારી રીતે પચી શકતું હોય, યંગ હોય, આવા લોકોએ જ રાત્રે ડ્રાયફ્રૂટ પલાળવાને સવારે ખાઈ શકાય. અને તેમાં પણ બે ડ્રાયફ્રૂટ થી વધારે ક્યારે મિક્સ ન કરવા. આજે તમે કાજુ, બદામ, પિસ્તા, અખરોટ, અંજીર, ખારેક તમામ વસ્તુ પલાળીને ખાવ છો ત્યારે એક પણ વસ્તુ સારી રીતે પચી શકતી નથી. તો કોઈ પણ બે ડ્રાયફ્રૂટ સિલેક્ટ કરો, એને રાત્રે પલાળો, 8 કલાક પલળવા દો, એ પાણી ફેંકી દો અને પછી તેને પોતાના ભોજનમાં સ્થાન આપશો તો તે ડ્રાયફ્રૂટ તમને ફાયદો કરશે. નહીતર આ તમામ ડ્રાયફ્રૂટ તમારા શરીરને ડ્રાય કરી નાખશે. તો ડ્રાયફ્રૂટ ખાવા હોય ત્યારે આવી રીતે ખાશું તો જ એ ડ્રાયફ્રૂટ આપણને ફાયદો કરશે, નહીતર નહીં કરી શકે.